ગાંધીનગર ગ્રીન સિટીનું બિરુદ ધરાવતા પાટનગર ગાંધીનગરમાં દેશની સૌપ્રથમ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ મહોત્સવ 1 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી યોજાવાનો છે. કથાકાર રમેશ ઓઝાની વ્યાસપીઠથી આ કથા યોજાવાની છે. ગાંધીનગરના પર્યાવરણ જાગૃતિ માટે સેવારત નેચર ફર્સ્ટ અને સૌ પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાની અંદર કોઈપણ જાતનો પંડાલ બાંધવામાં નહીં આવે, માત્ર વ્યાસપીઠ ઉપર તે મંડપ કે પંડાલ બાંધવામાં આવશે. સેક્ટર 6 ખાતે આ જે છે કથા યોજાવાની છે. સંપૂર્ણ જે છે વૃક્ષોના વનરાજી વચ્ચે આ કથા યોજાવાની છે. આ કથાની અંદર કોઈપણ જાતનો પ્લાસ્ટિકને પણ એલાઉડ નહીં કરવામાં આવે, બોટલને પણ એલાઉડ કરવામાં નહીં આવે. સાથે જ લોકો પણ મોટી સંખ્યામાં આ કથાની અંદર જોડાશે, જેની માહિતી સેક્ટર 6 ખાતેથી 4 જાન્યુઆરીના સવારે 10 વાગે મહેન્દ્રભાઈ ત્રિવેદી, જે આ કથાના આયોજક અને પ્રકૃતિ પ્રેમી છે, તેઓના દ્વારા આપવામાં આવી હતી. ઉદ્દેશ્ય એ જ કે આપણી પ્રકૃતિના 5 તત્વો માટી, પાણી, હવા, અગ્નિ એટલે ઉર્જા અને આકાશ, આ બધા અને અંદર જે અત્યારના આપણી માનવીય જરૂરિયાતો વધવાને કારણે પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે અને જેનાથી અનેક સમસ્યાઓ આપણા માનવ જીવનમાં આવી રહી છે. તો આપણે એનાથી બચવા માટે, આપણી ભવિષ્યની પેઢીને એનાથી બચાવવા માટે લોકોમાં જાગૃતિ આવે, એનું આ એક લોક આંદોલન, જન આંદોલન જે કોઈ. અને સવાલ એટલો જ છે કે પ્રકૃતિ એને આના 5 તત્વોનું સંતુલન, સંવર્ધન એ નહીં કરીએ તો આપણે કોઈ બચીશું નહીં. અને એ આ કામ કરવા પાછળનો અમારો ઉદ્દેશ છે. પ્રકૃતિને પ્રેમ કરો, કાર્બન ઉત્સર્જન ઓછું કરો. સપ્તાહ કઈ તારીખ સુધી યોજાશે? લોકોને શું આહવાન કરો? 1 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી દરમિયાન પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ ઉપરથી કથા શ્રવણ કરાવવાના છે. અને આ કથાનું નામ જ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા છે, જે વિશ્વની પહેલી પ્રકૃતિ માટેની કથા હશે. એટલું જ નહીં, માત્ર ને માત્ર વૃક્ષોના સાનિધ્યમાં પ્રકૃતિની વચ્ચે કોઈ મંડપ બાંધ્યા વગર આ કથા થવા જઈ રહી છે. માત્ર વ્યાસપીઠ ઉપર એક ડોમ બનાવીશું, એ સિવાય કોઈ પણ જગ્યાએ કશું જ નહીં હોય. દિવસના આખા કથા દરમિયાન પ્લાસ્ટિકની બોટલ પણ અંદર આવવા દેવાના નથી, એટલે કોઈ પ્લાસ્ટિક પણ અંદર આવશે નહીં. તો સાર્વત્રિક રીતે અમે એને ઘણા બધા અંશે પ્રકૃતિને નુકસાન થાય એવું એકેય મેસેજ અહીંથી ન જાય એનું ખ્યાલ રાખવા માટે પ્રયાસ કરવાના છીએ. અત્યારના મારી સાથે NP પટેલ, આપણા વેસ્ટર્ન એગ્રીસીડના ચેરમેન છે. એ અમારા બધા પ્રકૃતિ પ્રેમ માટેના સ્વયંસેવકો ખૂબ જ મહેનતથી આ કામની પાછળ લાગ્યા છીએ. અને મને લાગે છે કે અમારો ઉદ્દેશ જે છે કે લોકો સુધી આ વાત પહોંચે, વિશ્વભરના લોકો સુધી આ વાત પહોંચે, એટલે ધર્મ સંદેશ ચેનલ મારફત આખા વિશ્વમાં લાઈવ પણ થવાનું છે કથા. તો મને લાગે છે કે આપ સૌના માધ્યમથી પણ અમારો આ સંદેશો બધે ઘર ઘર સુધી પહોંચે એવી તમને પણ વિનંતી છે. કારણ કે પ્રકૃતિ એક જ એવી વસ્તુ છે, એમાં કોઈ જાતિ, ધર્મ, જ્ઞાતિ, અમીર ગરીબ, નાના મોટા એના ભેદભાવ વગર એક કોશી જીવથી લઈને આપણા માણસ સુધી બધાની માં કોઈ હોય તો એ પ્રકૃતિ છે. અને આપણે એના માટે કામ કરવાનું છે. ત્યારે આપણે એમાંથી બધા જ લોકો આ પોતાની માનું કામ છે એમ માનીને સૌ આમાં જોડાઈને વધારેમાં વધારે જેટલું સંદેશો પહોંચે, આનું પુણ્ય આપણને બધાને મળવાનું છે. પ્રકૃતિ રાજી થશે તો આપણને એનો ફાયદો છે.